શૌનકાદિ મુનિ સૂતજીને પ્રશ્ન કરે છે કે પ્રભુ, શિવ ક્ષેત્ર અને પુણ્ય ક્ષેત્રનું શું મહત્વ છે? જય મહાદેવ. હું છું ડોક્ટર જય પંડ્યા અને તમે જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. શિવ મહાપુરાણમાં એવું લખ્યું છે કે ભગવાનને જે પૂજે, ભજે, અર્ચના કરે એ તો શિવપદની પ્રાપ્તિ કરે જ છે, પરંતુ જે શિવાલયમાં ફૂલવાડી અથવા બગીચો વાવે તેને પણ શિવકૃપા પ્રાપ્ત થાય છે. શિવાલયના પ્રાંગણમાં જો કોઈ સેવા આપે, જેમ કે કચરો વાળવાની વ્યવસ્થા કરે, તો તેમને પણ શિવપદની પ્રાપ્તિ થાય છે. આપણે ઘણીવાર નારેશ્વર ધામમાં અલગ અલગ ટ્રસ્ટના વ્યક્તિઓને આ સેવા આપતા જોયેલા છે. આગળ એવું કહ્યું છે કે જે પણ ભક્ત કાશી અથવા અન્ય શિવ ક્ષેત્રમાં નિવાસ કરે તો એમને શિવપદની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ બાદ એમનો મોક્ષ નક્કી છે. ભગવાનની પ્રિય નગરી છે કાશી નગરી. એવું કહેવામાં આવે છે કે ભગવાને જ્યારે પ્રથમ રચના કરી આ સૃષ્ટિની, તો સૌ પ્રથમ નગર જે ભગવાને બનાવ્યું તે કાશીનગર હતું. સમય જતા ભગવાન એમાં જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને જ્યારે પણ પ્રલય આવે છે ત્યારે ભગવાન કાશી નગરીને પોતાના ત્રિશુલ ઉપર ઉઠાવી લે છે. એટલે પ્રલય દરમિયાન પણ ભગવાન કાશી નગરીને કશું થવા દેતા નથી. એટલે નિત્ય નિવાસ કરવો જોઈએ. અને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, સુરતનું જમણ અને કાશીનું મરણ, એનાથી સર્વશ્રેષ્ઠ બીજું કંઈ નથી. તો કાશી નગરી સાથે આમ તો ભગવાનની ઘણી બધી કથા જોડેલી છે, પણ એક કથા જે આ સંહિતાના અંતમાં છે તે આપણે આજે ચર્ચા કરશું. એકવાર કૈલાસમાં મહાદેવ આરૂઢ થયેલા છે, ત્યારે પાર્વતીમાં પૂછે છે કે ભગવાન, તમારું નામ દેનાર, ભક્તિ કરનાર, તમને જપનાર બધા બહુ છે. એ બધાને તમે ભલે શિવપદની પ્રાપ્તિ કરાવો છો, પણ શિવ ચરણની પ્રાપ્તિ ખૂબ ઓછાને થાય છે. એવું કેમ? હવે જ્યારે સમુદ્ર મંથન થયું અને મહાશાંતિ, એમાં કોઈ પણ વસ્તુ જે મહાદેવ સાથે સંકળાયેલી છે એની આગળ મહા લાગે. દેવોના દેવ એટલે મહાદેવ, એમનું પુરાણ તો શિવ મહાપુરાણ, એમનો પ્રસાદ તો મહાપ્રસાદ, અને આપણે એમના ભક્તો એટલે મહાભક્તો. તો જ્યારે સમુદ્ર મંથન થયું અને લક્ષ્મીજી નીકળ્યા, તો ભગવાનની મહેરબાનીથી, કૃપાથી એમને મહાલક્ષ્મીનું બિરુદ આપવામાં આવ્યું. એ કથા આપણે આગળ વિસ્તારથી જોઈશું. લક્ષ્મી સાથે શાંતિ પણ નીકળી. ભગવાન સાથે સંકળાયેલી છે એટલે એને મહાશાંતિ કહી. ભગવાનને જે પણ નીકળ્યું મંથનમાંથી એ બધું બધાને વહેંચી દીધું, પણ ભગવાને મહાશાંતિ પોતાના ચારણોમાં રાખી. એટલે જીવનમાં અને જીવન પછી જો મહાશાંતિનો અનુભવ કરવો હોય તો શિવચરણને પ્રાપ્ત કરવું પડે. એટલે માજી પ્રશ્ન પૂછે છે મહાદેવને કે શિવપદ તો ઘણાને પ્રાપ્ત થાય છે, પણ શિવચરણ ખૂબ ઓછાને, એવું કેમ? એટલે મહાદેવ કહે છે કે હું તમને આ વસ્તુ દ્રષ્ટાંત આપતા તમને હું સમજાવીશ, સાક્ષાત આની કથા કરીશ. સમય જતા શિવરાત્રીનો સમય આવે છે, ત્યારે મહાદેવ પાર્વતીજીને કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ તમને આજે હું આપીશ. શિવરાત્રીનો સમય છે એટલે કાશી નગરીમાં ઘણા ભક્ત એકત્ર થયા છે. દૂર દૂરથી મુસાફરી કરીને ભગવાન મહાદેવ વિશ્વનાથના દર્શન કરવા આવ્યા છે. મેળા જેવું વાતાવરણ છે. એટલે આ મેળામાં મહાદેવ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરે છે, માતાજી એમના પત્નીનું, અને નંદી મહારાજ એ વૃદ્ધ બળદનું રૂપ ધરે છે. સ્વાભાવિક છે કે આટલી બધી જો ભીડ હોય, ધક્કામુક્કી થવાની જ છે. ભગવાન લીલા કરીને એક જોરથી ધક્કો નંદી મહારાજને વાગે છે અને ભગવાન જે કીચડ હોય છે, ત્યાં કાદવ હોય છે, એના ખાડામાં પડે છે. આ બાજુ માતાજી સમજી જાય છે, એટલે આસપાસના લોકોને સહાયતા માટે પોકારે છે કે મદદ કરો, મારા પતિને બહાર કાઢો. આ જોઈ
ઘણા ભક્તો એ બ્રાહ્મણ તરફ દોડે છે એમને બહાર કાઢવા માટે, બચાવવા માટે. બ્રાહ્મણ દેવતા એવું કહે છે કે મને એ જ વ્યક્તિ હાથ લગાવે કે જેને કોઈ પણ દિવસ ભગવાનની શ્રદ્ધામાં ભંગ આવ્યો નથી, સંકલ્પ વિકલ્પ કોઈ દિવસ થયો નથી, ભગવાન વિશે ભૂલે ચૂકે પણ આમ તેમ બોલ્યા નથી. જો એવો વ્યક્તિ હશે તે જ મને બહાર કાઢી શકશે. બીજું કોઈ જો હાથ હડકાડશે તો તાત્કાલિક ભસ્મ થઈ જશે. આ બાજુ લોકો મૂંઝાયા કે મરી જઈશું તો શું? એટલે લોકો ડરથી, મૂંઝવણથી એવું વિચારતા કે કદાચ કોઈ વાર ભગવાનની શ્રદ્ધામાં ભંગ આવ્યો હોય, અખૂટ અતૂટ રહી ના હોય તો ભસ્મ થઈ જઈશું. એટલે ઘણા ભક્તો આગળ ચાલવા માંડે છે. આ જ સમયે ભીડમાંથી એક યુવાન બ્રાહ્મણ તરફ દોડે છે અને હાથ લાંબો કરે છે. બ્રાહ્મણદેવ એટલે ભગવાનને એવું કહે છે કે હે બ્રાહ્મણદેવ, હું તો વિશ્વનાથ કાશીમાં આવ્યો છું. ગંગા સ્નાન કર્યું છે એટલે મારા બધા પાપ ધોવાઈ ગયા છે અને મને મારા ભગવાન પ્રત્યે અતૂટ અને અખૂટ શ્રદ્ધા છે. જો હું ભસ્મ થઈ જઈશ તો પણ મને કોઈ બીક નથી, પણ તમને બચાવવાનું એ મારા માટે અગત્યનું છે, કારણ કે આ કાશી વિશ્વનાથનું પ્રાંગણ છે. એ બ્રાહ્મણ દેવતા ખૂબ પ્રસન્ન થાય છે અને ભગવાન પોતે એને આશીર્વાદ આપે છે, તારું કલ્યાણ થશે, એ સજ્જન તારું મંગલ થશે અને મૃત્યુ બાદ પણ દુર્લભ ધામ તને પ્રાપ્ત થશે. વિચાર કરો, મહાદેવજીએ પોતે એને આશીર્વાદ આપ્યા છે એટલે કેટલો ભાગ્યશાળી હશે. જ્યાં એ યુવાન હાથ લંબાવે છે ત્યાં જ ભગવાન, માતાજી, નંદી મહારાજ અદ્રશ્ય થાય છે. ત્યાંના ભક્તો સમજી જાય છે કે આ કોની અને કેવી લીલા હતી, એટલે ભગવાનનો જય જયકાર કરે છે. આ બાજુ કૈલાસમાં આવે છે એટલે મહાદેવ પાર્વતીજીને એવું કહે છે કે તે કેટલા ભક્તો હતા, બધાને શિવપદની પ્રાપ્તિ તો થશે જ. એ જે યુવાન હતો કે જેની શ્રદ્ધા મારા તરફ ભક્તિ અતૂટ અને અખૂટ હતી, તેને શિવચરણની પ્રાપ્તિ થાય, અપાર શાંતિ એને પ્રાપ્ત થાય. એટલે માતાજી સમજી જાય છે કે મહાદેવજી શું કહેવા માંગે છે. આપણે પણ જીવનમાં એ વસ્તુ યાદ રાખવી કે કોઈ આમ તેમ થાય, સુખ દુઃખ તો ચાલ્યા કરે, એટલે ખરાબ સમય આવે તો પણ ભગવાનને ગમે તેમ અથવા ભગવાન તરફની શ્રદ્ધા ઓછી કરવી નહીં, શિવ શિવ કરતા રહેવું. આગળ શિવ મહાપુરાણમાં એવું લખ્યું છે કે જે જળ સ્ત્રોત હોય છે શિવાલયની આસપાસ એ ગંગા સમાન છે, એટલે એને દૂષિત કરવું નહીં. આપણે ઘણી વાર જોઈએ છે કે ભક્તો મળ મૂત્રનો ત્યાગ કરે છે, એમાં થૂકે છે. મેં આ વસ્તુ નારેશ્વરમાં પણ ઘણી વાર જોઈ છે. આ વસ્તુ ખૂબ પાપ કર્મ ગણાય છે. એવું કહેવાય છે કે તીર્થ સ્થાનમાં કરેલું એક પાપ 1 કરોડ પાપ જેવું થઈ જાય છે. એટલે આવું બધું જળ સ્ત્રોતમાં, તીર્થ સ્થાનના જળ સ્ત્રોતમાં કરવું નહીં. આગળ એવું કહ્યું છે કે શિવાલય અથવા શિવ ક્ષેત્રમાં જપ, તપ, નામ સ્મરણ ને દાનનું ખૂબ મહત્વ છે. જો કોઈ વ્યક્તિ તમારી દેવલોક પામી હોય તો એમના અગ્નિ સંસ્કાર, શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, વાર્ષિક શ્રાદ્ધ, સપિંડીકરણ જો શિવ ક્ષેત્રમાં કરવામાં આવે તો પિતૃ પણ મુક્ત થાય છે અને આપણા પાપ પણ ધોવાઈ જાય છે. શિવ મહાપુરાણમાં એવું કહ્યું છે કે નિત્ય નિવાસ કરવો જોઈએ. જો કે એવું શક્ય ના હોય કે નિત્ય નિવાસ તીર્થ સ્થાનમાં અથવા શિવ ક્ષેત્રમાં થાય તો ઓછામાં ઓછા 15 રાત્રિનો નિવાસ કરવો જોઈએ. 15 રાત્રિ પણ શક્ય ન હોય તો 1 સપ્તાહ, 1 સપ્તાહ શક્ય ન હોય તો 5, 3, અને જો 3 દિવસ પણ જો શક્ય ના હોય તો ઓછામાં ઓછી 1 રાત્રિ શિવ ક્ષેત્રમાં નિવાસ અવશ્યથી કરવો જોઈએ. એવું કરવાથી આપણને શિવપદની પ્રાપ્તિ થાય છે. એટલે મારો મહાદેવ કેટલો ભોળો છે કે ખાલી શિવ 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 કરવાથી મુક્તિ મળે એમ નથી. ભગવાને ઘણા બધા સાધનો આપ્યા છે. જેમ કે મેં આગળ કહ્યું તેમ કચરો વાળવાથી શિવાલયમાં મુક્તિ થઈ જાય છે.
જો આપણી ભક્તિ શિવ ક્ષેત્રમાં કોઈ કામનાથી કરેલી હોય, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા કરેલી હોય, તો એ ચોક્કસથી પૂર્ણ થાય છે. પણ જો આપણે નિષ્કામ ભક્તિ કરીએ શિવ ક્ષેત્રમાં મહાદેવની, તેનો મહિમા જ કંઈ અલગ છે, શબ્દમાં દર્શાવાય તેવો નથી. આમ આપણે જોઈએ તો દિવસમાં 3 વિભાગ છે: સવાર, બપોર અને સંધ્યા. એ સાયંકાલ સવારે જે ભક્તિ હોય છે તે અનુષ્ઠાન રૂપી હોય છે. આપણે જે નિત્ય ભગવાનની સેવા, અર્ચના, પૂજન કરતા હોઈએ છીએ તે કરવાની હોય છે. એમાં આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મધ્યાહની જે ભક્તિ છે એ સકામ ભક્તિ માટે શ્રેષ્ઠ સમય છે. એટલે જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું હોય, કંઈ મેળવવું હોય તો મધ્યાહની ભક્તિનો સમય ખૂબ ઉચિત છે. અને સંધ્યા સમયની ભક્તિને શાંતિ કર્મ માટે સૌથી ઉચિત કહેલી છે. એવી રીતે રાત્રિના પણ 4 પ્રહર હોય છે. વચ્ચેના જે 2 પ્રહર છે એ નિશિતકાલ કહેવામાં આવે છે. એ નિશિતકાલમાં ભગવાનનું નામ લેવાથી, એમની પૂજા કરવાથી અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. એનો મહિમા ખૂબ મોટો છે. એટલે ભગવાન શંકર જ એક એવા દેવ છે કે જેમની ભક્તિ 24 કલાક થઈ શકે. મારા મહાદેવના દિવસ નથી, રાત્રિ નથી, બધું જ એમનું છે. એટલે ભગવાનનું નામ, મહાદેવનું નામ દિવસ કે રાત્રિ ગમે ત્યારે લઈ શકાય. આ સાંભળી શૌનકાદિ મુનિ પૂછે છે કે ભગવાન, આ તો શિવ ક્ષેત્રની મહિમા થઈ, પુણ્ય ક્ષેત્રની મહિમા શું છે? તો આગળના અધ્યાયમાં સૂતજી પુણ્ય ક્ષેત્ર અને એનું મહત્વનું વર્ણન કરે છે, જે આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરશું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.